આ જામનગર રોડ ઉપર આવેલું ડ્રીમ વિલે તળાવ છે. આ ડ્રીમ વિલે તળાવ અને આ એનું અગોચર તમે જોઈ શકો છો. અહીંયા મંદિર છે અને આ ડ્રીમ વિલેની હાઈરાઇઝ વિંગ છે અને આ ડ્રીમ વિલેની બીજી વિંગો છે. ડ્રીમ વિલેના બિલ્ડરે અહીંયા તળાવ બનાવ્યું છે લોકોને નાહવા માટે. લોકો સ્વિમિંગ પુલ બનાવે ને એવું લાગે છે, ખરેખર એવું કાંઈ છે નહીં. આ ગંદકીનું ઘર છે. આની શું સ્થિતિ છે એ તમે જોઈ શકો છો આ તળાવની. અને અહીંયા નોંધારી જે સ્લેબ છે એ પડ્યા છે અને એવું કહેવામાં આવે છે કે અહીંયા પ્લાન પાસ થશે અને નવી વિંગ બનશે. અને આવી વાત છેલ્લા 5 વર્ષથી 2019થી આ વાર્તા ચાલે છે અને હજુ સુધી એમાં કંઈ સુધારો થયો નથી. અને 5 વર્ષથી આ ખાડો પાણીનો ભરાય છે. બાજુની વિંગમાં લિફ્ટવાળાને નડે છે. જી વિંગની લિફ્ટનો એણે હવાલો એસોસિએશનને હોપી દીધો, એની લિફ્ટો બળી જાય છે, એમાં શોર્ટ સર્કિટ થાય છે, માણસો મરવાની દહેશત રહેલી છે. તો અમારી સાથે ડ્રીમ વિલે વિંગના જે બીજા વ્યક્તિઓ જોડાયેલા છે. તો આ પાણીનો ખાડો બુરાવો જોઈએ કે નહીં દાદા? બુરાવો જોઈને. આ કેટલા વર્ષથી તમે આને સહન કરો છો આ ખાડાને? 5 વર્ષ થયા. અને આનાથી શું શું તકલીફ થઈ શકે? અને આ પછી સુકાઈ પછી કેટલું ગંધાય છે? માછલા થઈ ગયા છે. અને કૂતરીના બચ્ચા અને કૂતરાને પડીને મરી ગયા એના વિશે તમે કેટલા બચ્ચા મરી ગયા હતા કૂતરીના? 8 બચ્ચા કૂતરીના એકારે મરી ગયા. જીવદયા પ્રેમીઓને પણ દયા આવી જોઈએ આ બાબતે. બાકી અહીંયા તો દયા માટે પક્ષીઓના પણ માળા અમે લગાડી છે. તો દાદા આ પક્ષીઓની પણ અહીંયા દુર્દશા થાય છે ને, પક્ષીઓની, પ્રાણીઓની. તો આ ખાડો બુરાઈ જવો જોઈએ કે રહેવો જોઈએ? અને આ બિલ્ડર પટેલ છે અને તમે પટેલ છો છતાં આ વાત સમજો છો. તમારા જેવા વયોવૃદ્ધ લોકો અહીંયા બેઠા હોય અને આ બિલ્ડર સમજતા નથી. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. આ પણ અહીંયાના બીજા એક રહેવાસી રહીએ છે. આ રહેવાસી છે ને એ બૈરા છે. તમે લેડીઝને પૂછો આ ખાડાથી શું નુકસાન થાય છે? આ ખાડાથી ઘણું નુકસાન થાય છે. માણસો બીમાર પડે છે, પ્રાણીઓને નુકસાન થાય છે. અને ખાડાનું કઈ નિવારણ આવતું જ નથી. છેલ્લા 5-6 વર્ષથી આનું જ છે. લિફ્ટમાં આવે તો પાણી આવી ગયા. લિફ્ટમાં પાણી આવે છે અને લિફ્ટમાં કેવું પાણી આવે છે ને એ પણ તમને હવે અમે બતાવી છીએ. આ પાણીની રેલમ છેલમ છે. લિફ્ટો હરગી જાય છે માણસોની. એની અંદર 2-2 લાખ 3-3 લાખના આ લિફ્ટનું પાણી છે. આ લિફ્ટમાં ભરાઈ ગયેલું પાણી. તો એને લિફ્ટનું કામ પણ અંદર કેવું દિવાલનું કર્યું હોય છે કે લિફ્ટમાં આટલું બધું પાણી ભરાઈ જાય છે. આ બિલ્ડરની આ તમે જુઓ, આ ડ્રીમ વિલેના બિલ્ડરની આ નાગાઈ કહેવાય આને. અને કોર્પોરેશને એના યુનિવર્સિટી રોડ ઉપર, કાલાવાડ રોડ ઉપર પણ એના કરોડોના ફ્લેટ છે. એના જ્યાં ફ્લેટ હોય ને અહીંયા બ્લેક લિસ્ટેડ કરી દેવા જોઈએ અને એને નોટિસ આપવી જોઈએ, જેથી કરીને આવી રીતે બીજા રહેણાંકવાસીઓ, અહીંયા તો નાના માણસો રહીએ છે જેને ઓછા પૈસામાં આજીવન લોનના હપ્તા લીધા હોય એવા લોકો અહીંયા રહે છે. જે લોકો ગરીબ લોકો કહેવાય, જે 20 કે 30 લાખના ફ્લેટમાં, એ તો 3-3 કરોડના ફ્લેટ બનાવે છે. તો આવા પૈસાવાળા માણસો આવા ગરીબનું શોષણ કરે છે. અને ફરીથી આ તમને ખાડાના દર્શન કરાવું છું. મંદિર બનાવવાથી કાંઈ ભગવાન પ્રગટ નથી જતો, પણ લોકોના આયુષ્ય સાથે આ ચેડા થઈ રહ્યા છે અને આરોગ્યની ભારેમાં ભારે જોખમ રહેલા છે. તો સરકાર આના ઉપર જલ્દી વિચાર કરે ને આ ડ્રીમ વિલેના બિલ્ડરને વહેલામાં વહેલી તકે નોટિસ પાઠવે.